ચાલો કાલે આપણે રુથરફોર્ડનો પરમાણુય નમૂનો ભણી ગયા. એમાં આપણને ખબર પડી કે પરમાણુ છે એ આવી રીતના ગોળાકાર છે, બરોબર. અને આ જે કેન્દ્ર છે એ કેન્દ્રમાં ધન ભારિત પ્રોટોન આવેલા છે. તો કેન્દ્ર પરનો ધનભાર ઈ કેને કારણે છે? કેન્દ્રમાં રહેલો ધનભાર કેને કારણે છે? તો કે એમાં રહેલા પ્રોટોનને કારણે છે, બરોબર. અને પ્રોટોન ઉપર જેટલો વીજભાર છે એટલો જ વીજભાર ઇલેક્ટ્રોન ઉપર છે, પણ કેવો છે? વિપરીત છે. એટલે કે પ્રોટોન ઉપરનો વીજભાર કેટલો? તો કે 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. અને ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર કેટલો? તો કે -1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર કેવો છે? તો કે સમાન છે. સમજાણું? રેડી? હવે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને એનો પરમાણુ ક્રમાંક કહેવાય છે. આ બધી વ્યાખ્યાઓ આજે આપણે વ્યાખ્યાઓ જ ભણવાની છે, બધી વ્યાખ્યા તમને આવડતી હોવી જોઈએ. સમજાણું? તો આ આપણે પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા થઈ. પરમાણુ ક્રમાંક Z કોને કહેવાય? તો કે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને. તો કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક Z કહે છે. સમજાઈ ગયું? આ વ્યાખ્યા છે એ આપણે બીજી રીતે પણ દઈ શકીએ. હવે આપણને બધાને ખબર છે કે પરમાણુ છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, બરોબર. તો તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવામાં આવે છે? પરમાણુ ક્રમાંક. શું થયું? વ્યાખ્યા કે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવામાં આવે છે? પરમાણુ ક્રમાંક. તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા કયો કે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કયો, એને કહેવામાં આવે છે પરમાણુ ક્રમાંક. તો પ્રોટોનને કારણે જ કેન્દ્રનો ધન વીજભાર હોવાથી કેન્દ્રનું દળ, બરોબર, ધનભાર છે એ કેને કારણે? પ્રોટોનને કારણે. તો પ્રોટોનને કારણે જ કેન્દ્રનો ધનભાર હોવાથી કેન્દ્રનું દળ એ પ્રોટોન અને ન્યુટ્રોનના દળને લીધે હોવું જોઈએ. આમ કેન્દ્રમાં રહેલા પ્રોટોન ન્યુટ્રોનની સંયુક્ત રીતે જે સંખ્યા છે એને કહેવામાં આવે છે ન્યુક્લિયોન્સ. કયા તરીકે ઓળખવામાં આવે છે? ન્યુક્લિયોન્સ. હવે આપણે પરમાણુ દળ ક્રમાંકની વ્યાખ્યા આપણે આપી. તો આ વ્યાખ્યા ખબર પડી ગઈ, બરોબર. હવે આપણે વ્યાખ્યા દઈએ પરમાણુય દળ ક્રમાંક. બરોબર. દળ ક્રમાંક શબ્દ છે, દળ જેને લીધે છે એ એના કેટલા ક્રમાંક, એટલે એની કેટલી સંખ્યા છે. તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા એટલે P અને ન્યુટ્રોનની સંખ્યા એટલે N. તો આપણે કરા સૂત્ર બન્યું A બરાબર, અને પ્રોટોનની સંખ્યા તમે P પ્લસ અથવા પ્રોટોનની સંખ્યા તો પરમાણુ ક્રમાંક Z પણ કહેવાય. એટલે શું થાય? A બરાબર Z વત્તા N. આ આપણને ખબર હોવી જોઈએ. સમજાણું? તો પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા એટલે ટૂંકમાં કેન્દ્રમાં ક્યાં ક્યાં કણો છે? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન્સ, બરોબર. તો કેન્દ્રના કણો, જેનો અંગ્રેજી શબ્દ કયો તો એને કહેવાય ન્યુક્લિયોન્સ. શું શબ્દ છે? ન્યુક્લિયોન્સ. કેન્દ્રના કણો. તો કેન્દ્રમાં ક્યાં ક્યાં કણો છે? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન. તો આ A બરાબર તમે શું લખી શકો? ન્યુક્લિયોન્સની સંખ્યા. તો પરમાણુના
કેન્દ્રમાં રહેલા ન્યુક્લિયોન્સની સંખ્યાને પરમાણુનો દળ ક્રમાંક કહેવામાં આવે છે. રેડી? માની લ્યો કે આપણે એક આ પરમાણુ ક્રમાંકને આપણે Z થી બતાવ્યો અને પરમાણુ દળાંકને કેનથી બતાવ્યો? A થી બતાવ્યો. હવે કોઈ પણ પરમાણુ છે એને આપણે સંજ્ઞા x આપીએ, બરોબર? કોઈ પણ પરમાણુ છે એની સંખ્યાને આપણે શું આપીએ? x. આ કોઈ પરમાણુ છે તો પરમાણુ દળાંક છે, પરમાણુય દળાંક છે એ હંમેશા ડાબી બાજુ ઉપર બતાવવામાં આવે, જમણી બાજુ બતાવી શકાય. એટલે જે ઉપર બતાવીએ ને એને ગુજરાતી શબ્દ વાપર્યો છે મૂર્ધક, તો ડાબી બાજુએ મૂર્ધક સ્વરૂપમાં, ડાબી બાજુ ઉપર સ્વરૂપમાં પરમાણુ, આ કોઈ પણ x પરમાણુ તે પરમાણુ દળાંકને ઉપર બતાવવાનો, અને પરમાણુ ક્રમાંક છે ને ડાબી બાજુ નીચે, એટલે આ Z, આ Z. એટલે કહેવાનો મતલબ એમ છે કે સંજ્ઞા છે ને આપણે આવી રીતના આવશે. આ જે નીચે બતાવીએ એને કે પદાંક, પદ આગળ છે પગમાં એટલે નીચે છે એટલે પાદાંક કહેવામાં આવે છે, પાદાંક. અને ઓલો મૂર્ધક એટલે ઉપર. તો પરમાણુ દળાંક છે એની સંખ્યા ઉપર છે ડાબી, મોટે ભાગે ડાબી બાજુ, પણ જમણી બાજુ હાલે ખરી, પણ પરમાણુ ક્રમાંક છે એ હંમેશા ડાબી બાજુ નીચે જશે. તો આ બધું આપણે નીચેની બાબતો ખબર હોવી જોઈએ. નેક્સ્ટ, એના પછીની વ્યાખ્યા, બે વ્યાખ્યા પતી ગઈ. સમભારિકો. શું છે વ્યાખ્યા? સમભારિકો, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે આઈસોબાર. આ અંગ્રેજી શબ્દ થોડો ઘણો યાદ રાખો, આઈસોબાર. તો સમભારિકો એટલે કે સરખા દળ ક્રમાંક પરંતુ જુદા જુદા પરમાણુય ક્રમાંક ધરાવતા પરમાણુ. ટૂંકમાં જેના શું કહેવામાં આવે છે કે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોય પણ ન્યુક્લિયોન્સની સંખ્યા કેવી હોય છે તો કે અલગ અલગ હોય, એને સમભારિકો કહેવાય. ટૂંકમાં જેનો A હરખો હોય અને Z કેવો હોય તો કે જુદો જુદો. સિમ્પલ રીતે કેવું હોય તો A કેવો સમાન અને Z કેવો હોય તો કે જુદું, જેને એકબીજાના શું કહેવાય? સમભારિકો. એટલે ચોપડીમાં વ્યાખ્યા આમ લખશે કે સમભારિકો એટલે શું તો કે સરખા દળ ક્રમાંક, સરખા દળ ક્રમાંક પણ જુદા જુદા પરમાણુ ક્રમાંક. રેડી? આપણે સમભારિકોનું એક્ઝામ્પલ લખું. આ કાર્બન નો પરમાણુ ક્રમાંક કેટલો તો કે 6, પણ માની લ્યો કે એનો પરમાણુ દળાંક હું લખું 14. એમ નાઇટ્રોજન લખું તો એનો 7 અને ઉપર લખું 14. તો જોઈ લ્યો બેયના પરમાણુ દળાંક કેવા છે તો કે સમાન અને પરમાણુ ક્રમાંક કેવા છે તો કે જુદા જુદા 6 અને 7. તો આને શું કહેવામાં આવે છે? સમભારિકો. શું કામ તો કે ભાર હરખો છે, દળ હરખું છે. હવે આ જ વ્યાખ્યાને તમે બીજી રીતે પણ બોલી શકો, બરાબર? તો આ બેયમાં તમે કમ્પેરિઝન કરી શકો. તો આમાં પ્રોટોનની સંખ્યા 6 અને આમાં પ્રોટોનની સંખ્યા કેટલી તો કે 7, પણ ન્યુક્લિયોન્સની સંખ્યા કેવી છે તો કે સમાન છે. ન્યુક્લિયોન સરખા છે. આપણે બધી રીતે ખબર પડતી હોવી જોઈએ. નેક્સ્ટ, એના પછીની વ્યાખ્યા સમસ્થાનિકો. આ તો 10મા મહિનાની વ્યાખ્યા આવી ગઈ સમસ્થાનિકોની. આઇસોટોપ્સ અંગ્રેજીમાં કહેવાય ને, આઇસોટોપ્સ. સમસ્થાનિકો. તો સમસ્થાનિકો કોને કહેવામાં આવે છે કે ભાઈ જેના પરમાણુ ક્રમાંક કેવા હોય તો કે સમાન, આના કરતા ઉલટું, અને પરમાણુ દળાંક કેવો હોય તો કે જુદો જુદો. એને એકબીજાને શું કહેવામાં આવે છે? સમસ્થાનિકો. બરાબર? તો આપણે સમસ્થાનિકમાં ઘણા એક્ઝામ્પલ જોઈ ગયા છે. હું આમ લખું કાર્બન 6, કાર્બન 6, કાર્બન 6 પરમાણુ ક્રમાંક તો હરખો જ છે, પણ હું અહીં લખી શકું 12, 13 ને 14. એટલે બીજી રીતે બોલવું તો પ્રોટોનની સંખ્યા કેવી હોય, આ વસ્તુને આમ પણ બોલી શકીએ કે બધા એમાં પ્રોટોન કેવા હોય તો કે સમાન પણ ન્યુટ્રોન કેવા હોય તો કે જુદા જુદા, એમ પણ ખબર પડી શકે. જો આમાં આ 6 પ્રોટોન, તો અમે આ 12માંથી 6 પ્રોટોન હોય અને 6 શું હોય? ન્યુટ્રોન હોય. આ 6 પરમાણુ ક્રમાંક એટલે 6 શું હોય? પ્રોટોન હોય. પણ સામે 13 છે એટલે 7 શું હોય? ન્યુટ્રોન હોય. અહીંયા 6 એટલે પ્રોટોન તો 6
એટલે કે 14 માંથી 6 પ્રોટોન છે ને 8 શું છે તો કે ન્યુટ્રોન છે. એટલે પ્રોટોન સમાન હોય પણ ન્યુટ્રોન કેવા હોય તો કે જુદા જુદા હોય, એટલે સમસ્થાનિકો એમ પણ બોલી શકીએ. બરોબર. તો આ કાર્બનના 2 સમસ્થાનિક. બરોબર. આમાં પ્રોટોન આ બે બાદ બાકી કરી નાખો ન્યુટ્રોનની સંખ્યા મળી જાય. તો 12 માંથી 6 ગયા એટલે 6 ન્યુટ્રોન, 13 માંથી 6 ગયા એટલે 7, 14 માંથી 6 ગયા એટલે 8. આ મળી ગઈ આપણે ન્યુટ્રોનની સંખ્યા. આ એક એક્ઝામ્પલ આપણે આપ્યું. હજી બીજું એક્ઝામ્પલ આપીએ. તો હાઇડ્રોજન છે એના પણ 3 સમસ્થાનિક છે, H1 બરોબર. આને કહેવામાં આવે છે પ્રોટિયમ. અને જેટલા આપણે હાઇડ્રોજન મળે છે એમાંથી 99.985% છે એ આ પ્રોટિયમ હોય કે જેના કેન્દ્રમાં એક પ્રોટોન અને ન્યુટ્રોન હોય નહીં. બરોબર. કારણ કે 1 - 1 એટલે 0. ન્યુટ્રોનની સંખ્યા કેવી? 0. બીજો એનો સમસ્થાનિક છે એ છે H12 અને આમ પણ બતાવ્યું કે ડ્યુટેરિયમ D12. આનું નામ છે ડ્યુટેરિયમ. બરાબર. તો ડ્યુટેરિયમ છે એને પર્સન્ટેજ છે 0.015%. શું છે? 0.0. તો આમાં તમને ખબર પડે છે કે પ્રોટોન 1 અને ન્યુટ્રોન કેટલા હોય તો કે ઈ પણ 1 જ. 2 માંથી 1 જાય ન્યુટ્રોનની સંખ્યા મળી જાય. અને છેલ્લો એનો સમસ્થાનિક છે ટ્રિટિયમ, એટલે કે H13. તમે આમ પણ લખ્યું T13. બરોબર. તો એને કહેવામાં આવે છે ટ્રિટિયમ. એના પર્સન્ટેજ છે બહુ ઓછા છે, એમ કહીએ કે 10 કે 15% જેટલો બહુ ઓછો છે. સમજાણું? તો એ બહુ અલ્પ માત્રામાં મળે છે. આ 3 એના સમસ્થાનિક. શું કામ? તો કે ત્રણેયમાં સરખા પ્રોટોનની સંખ્યા છે. કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા સરખી અને ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? જુદી જુદી. અથવા બીજી રીતે બોલો તો પરમાણુ ક્રમાંક કેવા છે? સરખા, પણ પરમાણુ દળાંક કેવા છે? તો કે 1, 2 ને 3 જુદા જુદા. સેમ એવી જ રીતના ક્લોરીનનું એક્ઝામ્પલ ત્રીજું લખીએ આપણે કે ક્લોરીન પરમાણુ ક્રમાંક છે કેટલો? 17 અને આપણે અહીં લખીએ 35. અને ક્લોરીન આ પરમાણુ ક્રમાંક 17 અને આ 37. એના પણ 2 સમસ્થાનિક મળે છે. તો બેયમાં 17 પ્રોટોન છે, પણ એકમાં શું છે તો કે 18 ને એકમાં શું છે તો કે 20. ન્યુટ્રોનની સંખ્યા કેવી છે તો કે અલગ અલગ. બરાબર. આ સમસ્થાનિકો છે એની આપણે એક વાત કહી શકીએ કે સમસ્થાનિકોમાં કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા હરકી, તો એનો મતલબ એમ થયો કે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી. બરાબર. તો ઇલેક્ટ્રોનની સંખ્યા હરકી અને ઇલેક્ટ્રોનની સંખ્યાને લીધે જ એના રાસાયણિક ગુણધર્મો નક્કી થાય. એટલે આ સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો કેવા હોય તો કે સરખા હોય. સમજાણ? ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે રાસાયણિક ગુણધર્મો નક્કી થાય. અને પરમાણુ ક્રમાંકને આધારે જ આધુનિક આવર્ત કોષ્ટક તૈયાર થયું છે. તો બધાયનું આધુનિક આવર્ત કોષ્ટકમાં સ્થાન પણ એક જ હશે. આમ કહો હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ એ ત્રણેયને આધુનિક આવર્ત કોષ્ટકમાં ક્યાં મૂકવામાં આવે તો કે એક જ જગ્યાએ. શું કામ? તો કે આધુનિક આવર્ત કોષ્ટક પરમાણુ ક્રમાંકને આધારે બનાવવામાં આવ્યું છે. સમજાણો? રેડી? તો રાસાયણિક ગુણધર્મો ઉપર પ્રોટોન અને ન્યુટ્રોનની ખાસ અસર થતી નથી. ફક્ત કેની અસર થાય છે તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા. સમજાઈ ગયું ભાઈ? રેડી? આ આપણે તટસ્થ પરમાણુની વાત કરી. આયનોની વાત કરી. આયનો હોય ને એમાં ધન આયન કે ઋણ આયન એની ચર્ચા આપણે થોડીક કાલ કરશું. આજ આપણે અહીં સુધી રાખીએ.